મિત્રો આપણે એક પ્રશ્ન એક હતો ને જે કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે તે જોયો, ત્યાર પછી વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા સાબિત કરવાનો એ દાખલો જોયો, એ વધારાનો હતો. હવે આપણે પ્રશ્ન નંબર 2 પુસ્તકમાં જે છે તે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. આ વધારે સિમ્પલ પેલા કરતા. અહીંયા આપણે એ જ રીતે જવાનું કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b લેતા. पहला अहीं आपणे उल्टी धारणा करवानी कि ए 3 + 2 वर्गमूळમાં 7 એ સમય સંખ્યા છે. પહેલા જો સેમ લખી ચાલ ખ્યાલ આવે તમને. ધારો કે આને સમય સંખ્યા ધારવાની છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ ઉલ્ટી ધારણા કરવાની. આ સમય છે તો આપણે સમય લેવાનો, છેલ્લા એને ખોટા સાબિત કરવાના. તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે અને સમય સંખ્યા છે તેથી આપણે એને કયા સ્વરૂપમાં લખી શકીએ તો a/b સ્વરૂપમાં, એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b લખી શકાય. હવે શું કરીશું આપણે? પહેલા 3 છે ને એ 3 ને આ બાજુ લઈ જઈએ તો રહેશે 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b. 3 આ બાજુ આવે તો હંમેશા આ જો અહીંયા કશું છે ને પ્લસ કહેવાય, ત્યાં બાજુ આવે તો શું થઈ જશે? માઇનસ. તેથી 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b - 3. આ b સામે જશે. હવે જો તો a માઇનસ આ b સામે જાય તો 3b. હવે આ b શું આવી જશે? આખાના છેદમાં રાખો છેદ આવી, એટલે કે a - 3b/b. હવે આ 2 ને આપણે સામે લઈ જઈએ તો રહેશે વર્ગમૂળમાં 5 ખાલી. તો વર્ગમૂળમાં 5 બરાબર a - 3b છેદમાં આ 2 b સાથે આવશે એટલે 2b થશે બરાબર. એટલે અહીંયા ખાલી વર્ગમૂળ 5 રહ્યું. હવે આપણે આગળ જોઈ ગયા કે વર્ગમૂળ 5 તો શું છે? અસમય સંખ્યા. આ અસમય હોય તો એના બરાબર જ આ છે તો આ પણ શું હશે? અસમય લખીએ. પરંતુ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. એ પ્રશ્ન આપણે એકમાં જોયું અસમય સંખ્યા છે તો આપણે અહીંયા ધારણા શું લીધી? સમય સંખ્યા. એટલે આપણી ધારણા કેવી છે? ખોટી. તેથી વર્ગમૂળ 5 આવ્યો ને જવાબ શું આવ્યો? સાદું પાડવાનું જવાબ આવ્યો વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 તો અસમય સંખ્યા છે. અહીંયા આપણે શું લીધું? સમય સંખ્યા. આપણી ધારણા ખોટી. તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી વર્ગમૂળમાં 5 એ સમય નહીં પણ કઈ સંખ્યા બનશે? અસમય. અસમય સંખ્યા છે. હવે જ એક દાખલો છે પુસ્તકની અંદર પ્રશ્ન નંબર 3 નો ત્રીજો. એ આપણે હોમવર્કમાં આપ્યું છે. કિસ્સામાં આવું છે અહીંયા 3 + 2 વર્ગમૂળમાં 5 છે. ત્યાં શું છે? 6 + એકલા વર્ગમૂળમાં 2. આ વધારે સિમ્પલ બનશે બરાબર. આ હોમવર્કનો દાખલો 6 + વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા આપણે સાબિત કરવાનું છે. હવે બીજા બે એક સિમ્પલ દાખલા એકદમ જ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 ની અંદર પહેલું અને બીજું એકદમ સિમ્પલ છે. પ્રશ્ન નંબર 3 એમાં પણ આપણે અસમય સંખ્યાઓ સાબિત કરવાની છે. આ હોમવર્ક દાખલો 6 + વર્ગમૂળમાં 2 અસમય. તમે ટ્રાય કરજો, હું જવાબ મૂકીશ. પ્રશ્ન નંબર 3 માં પહેલો દાખલો છે કે 1/છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમય છે. અહીંયા પણ એ અસમય સાબિત કરવાનું છે. તેમ સાબિત કરો. સેમ જ મેથડ છે. આપણે અસમય સાબિત કરવાનો હોય એટલે આપણે એને શું લઈ લેવાના? સમય. તો ધારો કે 1/છેદમાં વર્ગમૂળમાં 2 એ સમય છે. ઉલટી ધારણા કરવાની. સમય ધારી એટલે એને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ. તેથી આપણે સમય સંખ્યા ધારીએ ને એના છેદમાં વર્ગમૂળમાં 2 તો ત્યાં આપણે કયા સ્વરૂપમાં લખી શકીએ? a/વર્ગમૂળમાં 2 a/b સ્વરૂપમાં. હવે ક્રોસ ગુણાકાર. આ અહીંયા જશે ને અહીંયા જશે. b એક સાથે આવશે તો b × 1 એટલે b થશે. ના અહીંયા આવશે વર્ગમૂળમાં 2 a. આ એના છેદમાં લઈ આવીએ બરાબર. તો b તો છેદ અહીંયા આ a/માં આવશે તો b ના છેદમાં a બરાબર વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ના આગળ લખીએ તો વર્ગમૂળમાં 2 બરાબર b/a. પાછું વર્ગમૂળમાં 2 આવી ગયું. આપણને ખબર છે કે વર્ગમૂળમાં 2 હોય, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વર્ગમૂળમાં હોય તો અસમય સંખ્યા બની જાય. એટલે આ 2 અવિભાજ્ય સંખ્યા છે એનું વર્ગમૂળ એટલે અસમય સંખ્યા બની જાય. તેથી હવે લખી દઉં કે હવે વર્ગમૂળમાં 2 એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે.
અને આપણે શું ધાર્યું સમય સંખ્યા એટલે આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે એટલે આપણે શું ધારેલું સમય સંખ્યા એ ખોટું છે એટલે શું હશે અસમય. તેથી કઈ સંખ્યા છે આપણે રકમ આપી તે લખી દેવાની. તેથી 1/2 એ અસમય સંખ્યા છે. આ દાખલો પૂરો થયો રીતના. હવે બીજો દાખલો છે સેમ એ રીતના છે. આપણે સમય નહીં બગાડી આના જ રાખી મૂકીએ એમાં જ આપણે સુધાર કરી દઈશું કે પ્રશ્ન નંબર 3 એનો બીજો દાખલો. એમાં 7 વર્ગમૂળમાં 5 છે. 7 વર્ગમૂળમાં 5 એને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો અહીંયા આપણે સેમ જ મેથડથી આપણે જઈએ કે 7 વર્ગમૂળમાં 5 ને આપણે શું ધારી લઈએ આપણે સમય સંખ્યા. તો ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા લીધી છે આપણે એટલે એ છેદમાં સ્વરૂપમાં દર્શાવી શકીશું. તો લખીએ તેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર એ છેદમાં સ્વરૂપમાં લખી શકાય. સમય સંખ્યા હોય એટલે એને એ છેદમાં સ્વરૂપમાં લખી શકાય. હવે અહીંયા પણ આ બી અહીંયા લઈ આવો તો શું બનશે? આ બી અહીંયા આવશે અથવા અહીંયા રાખીને પણ વાંધો નહીં. ખાલી એક જ સ્ટેપ કરવાનું છે આપણે કે 7 છે ને તેને સામે લઈ જાઓ તો ખાલી શું રહેશે વર્ગમૂળમાં 5 બરાબર એ છેદમાં બી તો ખરા જ બરાબર સેમ જ એ છેદમાં બી અહીંયા રાખી જ મૂકવાના. ખાલી 7 છેદમાં લાવીશું શું બનશે કે એના છેદમાં 7 બી થશે. આ 7 છેદમાં જશે તો વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં 7 બી. હવે વર્ગમૂળમાં 5 શું છે? અસમય સંખ્યા. આપણે પ્રશ્ન 1 માં સાબિત કર્યું છે. બસ સીધું અહીંયા આપણે આવી ગયા. આવે આ બધા લખવાની કોઈ જરૂર છે નહીં. હવે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. હવે આપણે શું ધાર્યું સમય સંખ્યા એટલે તેથી આપણી ધારણા ખોટી છે. ખોટી છે એટલે કે શું બનશે? એ સમય નહીં પણ 7 વર્ગમાં 5 એ સમય નહીં પણ શું બનશે? અસમય. તે લખી દો તેથી 7 વર્ગમાં 5 એ અસમય સંખ્યા છે. એટલે અહીંયા આ દાખલો પૂરો થયો. આ રીતના સ્વાધ્યાય 1.3 જે મોસ્ટ એમપી હતું આખું સ્વાધ્યાય આપણે 3 પાર્ટમાં પૂરું કર્યું. બરાબર ઓકે.